रूम है, सीढ़ी है, बे बाजू निकलवानो हवेली जेवू है। तो आ बैठक रूम से हवा उजस आ बाजू गोखला है। आ एक गेट गोखलो है। आ बाजू कहीं जोવું હોય तो बड़ा डूंगरનો नजारो जोरदार है। आ बाजू 12 तेदीનું લાકડું એવું ને એવું હોય जी केम है। आ બધું ટીપ टॉप कंडीशन में है। અત્યારનું લાકડું તો હળી જાય भाई। ऊपर आ બધું પક્ષીડાઓના મારા है आंध्रा पिसावना। आ બધું એનું કબૂતર है, खिसकोलिયું है, पंखेड़ा घણા બધા है। पंखेड़ा બેહવાનું બહુ મસ્ત જગ્યા है। તો આ રીતના ઉપરથી નજારો है। હેઠેથી આ રીતને દેખાય છે ઘણા બધા રૂમ। આપણો બગડો ડુંગર આમને આ બાજુ પોરબંદર નામ રાણા તમે હે ને ફરતા ચારી કરો બધે ગોખલા અલગ અલગ આ દિશામાં આમ પછી આમ નીચે આમ આમ મોટા વિભાગમાં હે લગભગ 2 વીઘા 3 વીઘા જેટલામાં થઈ જાય ને 4 આ રીતના થંભ એ સમયનો એટલે કે આ દરવાજો હજી ટીપટોપ કન્ડિશનમાં હે। 350-400 વર્ષ વીતવા આવ્યા હે। ઓલા ઉપર તો આપણે ચડ્યા હતા, આ ઉપર નથી ચડ્યા ને આ ઉપર ચડેલી એનાથી પાણી એક જગ્યાએ એકઠું થાય। આ બાજુથી જો ખાર મૂકેલો હે ગોખલો હે એમાંથી પાણી આવે એમાં સંગ્રહ થાય। અંદર તો આ રીતના ટાંકા પડ્યો હે। સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। હર હર મહાદેવ। હું છું બરડા ડુંગરમાં આવેલા એક મહાન મસ્ત મજાનો જોરદાર કિલ્લા ઉપર। આ જોતા તમે અંદાજ તો અહીંયા આ કિલ્લાને અંદાજે થયા 300 થી 350 વર્ષ ઉપર 400 વર્ષના આડેગાડે અંદર હે એટલે 350 ને 400 વર્ષના આડેગાડે જેવું થઈ ગયું છે। આ જામનગરના જામ સાહેબ એટલે આ ઇલાકો બોર્ડર ઇલાકો કહેવાતો ભાણવર સાઈડ આ બધું આ બરડા ડુંગરમાં એટલે એક આ બોર્ડર ઇલાકા તરીકે કિલ્લો બનાવ્યો હતો। એટલે અહીંયા એક સૈનિકો રાખતા એ સમયમાં યુદ્ધ થતા એટલે પહેલું યુદ્ધ જીતવું હોય ને તો પેલા કિલ્લાને ધ્વસ્ત કરવો પડે। આ બાજુથી આમ બરડા ડુંગર બાજુથી ભાણવર બાજુથી ક્યાંયથી યુદ્ધ થાય તો પેલા મોટ પરના કિલ્લાને ધ્વસ્ત કરવો પડે। એ પછી ભાણવરથી આમ જામનગર બાજુ આગળ વધવાનું એ સમયનું હે અને બહુ મસ્ત મજાનો અડીખમ એ સમયમાં હજી એમને ઊભો છે। જોરદાર રીતના કિલ્લાનું નિર્માણ કરેલ છે। 1.5-2 વીઘા 2.5 વીઘા 3 વીઘામાં આ બધો કિલ્લો ફરતો છે। 4 મોટા મોટા આમ થંભ છે 4 ખૂણાવાળો। બહુ મજા આવી જાય એવો છે બરડા ડુંગરમાં કારણ કે આ વર્ષે તો વરસાદ નથી, હૂકું છે એટલે બહુ એટલી બધી કંઈ રોશની નથી ન કે ભાઈ 4 ચાંદ લગાવી દે એવું બરડા ડુંગરની રોશની થઈ જાય છે। અને તમારે ભાણવરથી આવવું હોય આ કિલ્લા મોડ પર તો 12 કિલોમીટર જેવું અંતર છે અને પોરબંદરથી 39-40 જેવું અને ઘુમલીથી ફક્ત 5-6 કિલોમીટર જેવું અંતર છે। તો આ એનો કિલોમીટરનું એડ્રેસ છે ને અહીંયા એ પણ થોડો ઘણી વાત મળી હતી એ સમયમાં એ પછી અહીંયા બારવટિયા રહેતા ત્યાંથી બધા બારવટો કરી ધન લૂંટી અને આ કિલ્લામાં હતાડવામાં આવતું અને આજુબાજુમાં બધી ગામ્ય વિસ્તારમાં બધી સેટા બધી ધન થોડું ઘણું લૂંટીને બધી લૂંટીને હંગારવામાં આવતું એ પછી માણસ અહીંયા ખોદતા સારાવતા આમ ઘણી બધી જગ્યાએ આખા કિલ્લામાં આમ કે ખોદકામ કરેલું છે। તો આપણે આ ભગવાનને એક બહુ મસ્ત મજાનું આ કુદરતી છે આ રીતના ફરવા લાયક સ્થળ છે, માનવ નિર્મિત છે, જૂનું છે। તમે યાર ભલામણ શું કરો માણસ એટલા બધા આમાં ખોદકામ કરતા હોય તો તમે આપણે શું કરવાનું ખોટું નુકસાન કરવું જોઈએ, ખોદકામ કરવું જોઈએ અને કિલ્લાને ખરાબ કરવો જોઈએ, ધ્વસ્ત કરવો જોઈએ। 350-400 વર્ષ થયા તો એવો ને એવો ટીપટોપ કન્ડિશનમાં આપણે ખાલી મકાન બનાવીએ 50 વર્ષ કે 30 વર્ષ થાય તો પડી જાય। અમુક તો 10-15 વર્ષમાં ખબડીને તૂટી નષ્ટ થઈ જાય તો એટલા વર્ષ થઈ ગયા હતા। આ એટલી જૂની વસ્તુ બારણાનો ગેટ એવો ટોપ કન્ડિશનમાં છે। તો આગળ તમને બધી આખી માહિતી આપો। વિડીયોને જોતા રહીજો, આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। હર હર મહાદેવ। આખો જોરદાર રીતમાં બનાવેલો કિલ્લો છે ભાઈ, ફરવા લાયક બરડાનો એક બહુ મસ્તીનો આ કિલ્લો છે। એટલે આ મોટપરનો કિલ્લો આ હે મોટપરનો કિલ્લો મોટા વિભાગમાં છે લગભગ 2 વીઘા 3 વીઘા જેટલામાં થઈ જાય ને 4 આ રીતના થંભ છે। અંદર જઈને તમને વ્યવસ્થિત રીતે બતાવું। બહુ મોટો વિશાળ છે એ સમયનો છે એટલે આમ બધી આખો આમ નવા જેવો છે કે એમ કે 350-400 વર્ષ જેવું થઈ ગયું છે અંદાજે। કબૂતરા કેટલા બધા છે તો એવું ને એવું હોય છે। આ દિવાલું આ બારણાનો ગેટ અડીખામ હજી એમને મૂકો છે। આ એનો મેઇન ગેટ છે, એન્ટ્રી ગેટ જવા માટે ને આવવા માટે ને આ રીતના બધી બહુ મસ્ત મજાનો એન્ટ્રી ગેટ છે એ સમયનો એટલે કે આ દરવાજો હજી ટીપટોપ કન્ડિશનમાં છે। 350-400 વર્ષ વીતવા આવ્યા છે કોઈ પણ હજી
આ એમ કે હાવ કમ્પ્લીટ છે આખે આખો લોખંડના હરિયા બધું એટલે બધું. અહીંયા બોર્ડ મારેલો છે, તમે અંદર આવો તો તમારે ધ્યાન રાખવાનું છે, કંઈ નુકસાની ન કરવી. કુદરતી આ બધી જૂની પુરાની નિશાની છે, તમારે હાંસવીને રાખવાની છે ભાઈ, એનું ખાસ ધ્યાન રાખજો. અને આ બોર્ડ એટલું બધું પાલન કરવાનું. ને આ બધી આખે આખો ટીપટોપ કન્ડિશનમાં છે. આ બધા ખીલા મારેલા હોય, જે આ ખીલા દેખાય છે ને એ યુદ્ધના સમયના છે. ટૂંકમાં કે કોઈ અંદર આવી ન શકે, કોઈ આક્રમણ ન કરી શકે. નકર બધું યુદ્ધ આ ખીલા એ જોયેલો નથી. યુદ્ધ થયો ને તો આ બધા આ ખીલા છે ને બધે મોરે નાખે ને ભાંગે નાખે, આમાં બધી નુકસાની કરવામાં આવે. બાકી આ લોખંડ છે ને એ સમયનું ભાઈ મજબૂતાઈ કેમ છે, લાકડું એવું ને એવું. આ બધું સંદન જેવું લાકડું છે, કઠોર બાવરનું હોય કે ખબર નહીં. આ નાનો નીકળવાનું છે, આ તો ખતમ થઈ ગયું. બાકી આખે આખો અડીખમ વિશાળ ગેટ એમને ઊભો છે લાકડાનો. એ સમયની કારીગરી એટલે યાર કેવી પડે. આ બધી પથ્થરની માંથી બનાવેલી કોતરણી કરેલ ગેટ બનાવેલો છે. આ અંદરનો ગેટ છે, આ બધું અંદરનો બારણાનો ભાગ છે. આને બારિયા આ બહારને પેક કરવા માટે છે ને અહીંથી લાકડાનો ઉપયોગ થાય. એ બે બાજુથી બે સામે ગોખા દેખાઈ રહ્યા ને એમાં અહીંથી લાકડું ભરાવી દઈએ બે બાજુ, એટલે હમ પેક થઈ જાય. જલબે સડાક ઉઘડે જ નહીં. તો એમાં વજન પણ બહુ એવો હલતોય નથી. એ સમયનો યાર વસ્તુ એટલે માણા હે ને કંઈ રહેવા નહોતી. આ બધે એમ શાયરી લખીને બગાડે નાખી. આ બધી કુદરતનું બધું આ રીતના જે માણસ નિયમિત જૂની નિશાનીઓ કંઈ રાવા જ નથી દેતા. વાહ સુધી શાયરી લખી, ગજબના પેટના માણસ છે ભગવાન. તમે બધે મામાદેવનું એક મંદિર પણ આગળ છે, એ પણ હમણાં બતાવો તમને મળે તો. બધે આખે આખું બગાડી નાખ્યું ખોદકામ કરીને. હા આખે આખું માનવ નિર્મિત જૂની નિશાનીઓ કંઈ રહેવા નથી દેતા. આ જગ્યા આપણે મેઇન જગ્યાએ આવ્યા ને એ જગ્યા છે આ રીતના. અને આ મોટો દિવાલ બનાવેલી છે ને 4 આ રીતના ગોળ ગોળ થંભ જેવો બનાવેલા છે. ઓલી બાજુ છે આ 3 ને આ 4. બહુ મોટી જગ્યા છે. ને ઉપર પર આ બધે લાડવાના ગોખલા છે, હવાના બધે હવા જસના છે. બહુ મોટી જગ્યા છે. અહીંયા એક ખાંભો પાવેલો છે, ખબર નહીં કીનો ખાંભો હોય, નજીક જઈને બતાવું. પછી આપણે ઉપર ચડીએ. બે બાજુથી ચડાય, ઓલી બાજુથી ચડાય, આ બાજુથી ચડાય, આથી ચડીએ આપણે. સાવડા પરિવારના સુરપુરા હે દાદા અહીંયા બિરાજમાન હે. તો જ્યાં કોઈને દર્શને આવવું હોય તો આવી શકે છે. ને ઓલી બાજુ પર એક ખાંભી છે માતાજીનું, કંઈક ખબર નહીં. બાજુ જઈને આપણે થોડુંક સખાઈએ જઈએ, દર્શન કરીએ. આવી રીતે માતાજીનું સાનિધ્ય છે. ઉપર જયો તો આ મામાદેવનું મંદિર હતું અને અહીંયા માતાજીનું સાનિધ્ય છે. ખબર નથી ક્યાં માતાજીનું હોય તો મારે કોમેન્ટ કરીને જણાવવાનું હોય. મને ખબર નથી, ઇતિહાસ ગોઈતો પણ ના મળ્યું. આવી રીતે અહીં પથ્થરમાં બિરાજમાન છે. અને બાકી એક મોટો પથ્થર છે આવી રીતે. આવી રીતે નારિયેળ અને નમક તો જોવા નથી મળતું મને ક્યાંય, એવી માન્યતા છે એના સ્થાનિક લોકોને. આ રીતે માતાજી બિરાજમાન છે. એ સમયના વખતની છે, 350-400 વખતની. જામ સાહેબે આ કિલ્લો બનાવ્યો એ સમયની. તો કદાચ નામના ખબર નથી. એ સમયના કદાચ રાજા રજવાડાના માતાજી, કદાચ ખબર નહીં હું માતાજીનું નામ હોય. આવું છે. દર્શન કરીએ. પહેલાં આપણે ઉપર ચડીએ. પગથિયા પછી સમયના એવા ને એવા હે, જે ક્યાંય ખબીરા નથી. આ બધા અંતર આ સુંદર બધે ભરેલા હે, ટીપટોપ કન્ડિશનમાં હે બધું. તો આ એક રૂમ હે, સીડીઓ હે બે બાજુ નીકળવાનો, હવેલી જેવું હે. તો આ બેઠક રૂમ છે, હવા ઉજસ. આ બાજુ ગોખલા હે, આ એક ગેટ ગોખલો હે. આ બાજુ ક્યાંય જવું હોય તો બરડા ડુંગરનો નજારો જોરદાર હે. આ બાજુ 5 તેદીનું લાકડું એવું ને એવું હોય છે કેમ હે. આ બધું ટીપટોપ કન્ડિશનમાં હે. અત્યારનું લાકડું તો હળી જાય ભાઈ. ઉપર આ બધું પક્ષીડાઓના મારા હે, આંધ્રા પિસાવના. આ બધું એનું હે. બહુ મસ્તીનું હે ભાઈ. એ સમયનું ડેકોરેશન બા કિલ્લા નાખે આખું નિર્માણ કરેલું હે. પ્લાસ્ટર હજી અહીંયા ઊભું હે, થોડું ઘણું ઉખડ્યું હે. તો માણસ ને બધા ખોદેલા હે આમાં, જેને ગોખા કાઢી નાખે અને ધન હાટું થઈને માણસ ના રહેવા દે યાર. બધા એમાંથી આવું નુકસાની વાંચેલું ગોખલા પાડી નાખેલ હે, પૂરું કરી દીધું. બાકી અહીં પંખીડાઓને બેહવાનું હે, કબૂતર હે, ખિસકોલિયું હે, પંખીડા ઘણા બધા હે. પંખીડાઓને બેહવાનું બહુ મસ્ત જગ્યા હે.
તો આ રીતના ઉપરથી નજારો છે, હેઠેથી આ રીતના દેખાય છે. ઘણા બધા રૂમ હતા આમાં. ઓલું પે એક માતાજીનું કંઈક રાખેલું મંદિર છે કિલ્લામાં. પછી નિરાતે આપણે વાત કરીએ. બહુ મસ્ત મજાનું સ્થળ છે. કબૂતરા બાકી ઘણા બધા છે અહીંયા. એક તો પવન બહુ છે યાર કે સમજાવવા દેતો નથી. ઉપર ચડીએ આપણે, ઉપલો નજારો જોઈએ પહેલાં. આ આપણો બરડો ડુંગર, આમને આ બાજુ પોરબંદર, નામ રાણાવાવ. એ તો નજીક થાય રાણાવાવ તો 20-25 કિલોમીટર જેવું થાય. બિલેશ્વર ને એ બધું 25 કિલોમીટર આસપાસ. તો આ રીતનો ઉપલો દેખાવ છે. એક ગોળ આ રીતના છે, વાવ જેવા કુવા જેવું. આ રીતનો ઉપલા વિભાગ છે. ઓલી બાજુ છે આમ તો મોટો છે ભાઈ કિલ્લો. લગભગ એ 4 વીઘામાં, એ 3-4 વીઘામાં. 3 વીઘા તો થઈ જાય, 3 એકર. તો આ બાજુ આ વાડી વિસ્તાર, ખેતીવાડી. બહુ મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, જોરદાર રીતનું. આ બધું મોડ પર ગામ ના બધી ઇલાકો. આ બાજુ આમ ઘુમલી થાય 500 કિલોમીટર ને ભાણવડ થાય 12 કિલોમીટર જેવું અંદાજે થતું હોય છે. આ કિલ્લાના ઉપરનો ભાગ છે. આ રીતના હવા ઉજાસના ગોખલા છે અને યુદ્ધ થાય કદાચ તો ફાયરિંગ કરવા માટેના અહીં આપણે બંદૂક વડે ફાયરિંગ થઈ શકે. નજર પર નીચેથી આપણે રાખી શકીએ. આવી રીતે નાના મોટા, આ થોડોક મોટો છે, આ પર થોડોક નાનો છે, નાનો મોટો અને આ નીચેનું ફાંકું છે. અમને નીચેથી બંદૂકથી આમ ગોળીથી મારી શકાય અને ગરમ પાણી, ગરમ તેલ અને નજર પર રાખી શકાય. એ સમયમાં તો કારણ કે યુદ્ધ થતા એટલે બધે ગરમ પાણી, પથ્થર, ગોળીબાર, ગોલા, બંદૂકથી બધી ફાયરિંગ થતા. એટલે આખા કિલ્લામાં આવી રીતના ગોખલાની સિસ્ટમ બનાવટ છે. જે આ રીતના તમે જોઈ શકો છો બધામાં. આ રીતના બધા નાના મોટા એક સરખા નથી, અલગ અલગ છે. અને આ થોડુંક આ રીતના લડવા માટેનું, સૈનિક છુપાવવા માટે થોડુંક રેન સાંભળવા દિવાલમાં. આ બાજુ થાય તો આ બાજુથી, આ બાજુ તો આ બાજુથી. એક અહીંયા મોટો ફાંકું છે. અહીંથી કંઈ મોટા બોમ્બ ગોલા હોય તો અહીંથી નાખવા થાય, નીચે જાય આ રીતના. એ સમયનું ભાઈ ના બધું લાકડું એ સમય બહુ મસ્ત મજાની. એ સમયમાં કલાકૃતિ, કારીગરો એટલે ધન્યવાદ દેવો પડે ભાઈ. બહુ મસ્ત એનું જોરદાર રીતનું રાખેલું હે. ને કઈ રીતે કહીએ તો આ બાથરૂમ પર કઈ નથી, કારણ કે થતા હોય એટલે બાથરૂમ નીચે તો કંઈ એકી બેકી કરવી હોય તો કરી શકાય, ન્યૂઝ પર લડી શકાય, બધું થઈ શકે ભાઈ. એટલે ડિજિટલ રીતે એ રીતના એ સમયમાં કરવામાં આવતું. જો તમે હે ને ફરતા ચારી કરો બધે ગોખલા અલગ અલગ, આ દિશામાં આમ, પછી આમ નીચે, આમ આ વારે નીચે ગયો, આ વારે મોટો ગોખલો આવ્યો, આ વારે નીચે આમ. અહીંથી નજર રાખી શકીએ, સિક્યુરિટી રાખી શકીએ. આ બાજુ ક્યાંયથી સૈનિક આવતા હોય અહીંથી ફાયરિંગ થઈ શકે એ સમયમાં. કારણ કે એ સમયમાં તો યુદ્ધ થતા કન્ટિન્યુ. અને ઓલી બાજુ આપણો ખોડારા ડેમ છે, એ બાજુ પાણીનો ભર્યો છે. બહુ મસ્ત મજાનો ખોડારા ડેમ છે ભાઈ એ બાજુ. આપણે હવે કિલ્લા વિશે ચર્ચા કરી લઈએ થોડીક. જો બધે બાજુ આ રીતના નાના ગોખલા છે. ઓલા ઉપર તો આપણે ચડ્યા હતા, આ ઉપર નથી ચડ્યા, ને આ ઉપર ચડેલી એક બાજુ હજી. મોટા સ્તંભનું કારણ એ છે કે જો ઉપરથી સૈનિકો આવતા હોય ને, ઉપરથી સૈનિક રહે ને નીચેથી આમ ગુંડા જોડે લડાઈ થતી હોય ને એ સમયમાં લડી શકે ગમે નથી. આ ગોખલામાં તે લડાઈ કરી શકે, ઉપર ચડીને કરી શકે. તો આ સમયે જ્યાં બધા રીતના જે ખોડવા માટેના બધું રાખેલા છે, ગમે ત્યાંથી યુદ્ધ કરી શકે. અને ફરતી મોટી મોટી દિવાલ છે એટલે આવું નીચેથી કંઈ ફાયરિંગ થતા હોય તો લાગે ના સૈનિકોને. એટલા માટે અહીંયા જામ સાહેબના ઘણા બધા સૈનિકો અહીંયા રહેતા અને તૈનાત કરવામાં આવ્યા હતા બોર્ડર ઇલાકામાં એ સમયમાં. જો આ પણ એ રીતના જ છે, સેમ ટુ સેમ 4 આ ચડ્યા નીચે પગથિયા વાવેલા. બાથરૂમ કરવા જેવું હતું, બાથરૂમ જેવું એ હતું. ને બધું સેમ ટુ સેમ એ રીતના જ છે ભાઈ. તો આ બાજુનો આ મોર પર ગામ બહુ મોટું નથી, નાનું અમતું ગામ છે. આ બાજુ અમને રાણાવાવ રસ્તો જાય, ઓલા પોરબંદર વાળા નેશનલ હાઈવેમાં પટકી જાય. પોરબંદર ત્યાંથી બહુ દૂર નથી, થોડું ઘણું દૂર છે. આ બધા ડુંગરનો
લાખો નજર આજે ભાઈ પવન બહુ છે તો કઈ સમજાવવા દે એમ છે નહીં. ઉપલો વિભાગ તો બધું આમાં ધવસ થઈને પડી ગયું નીચે. જો 400 વર્ષ હોય તો ભલા મને બધી પડી ગયું. સારું કહેવાય આ કિલ્લો હજી અડીખમ ઊભો છે. હજી તો આમાં વરસાદ નથી. જો વરસાદ હોય ને તો વાતાવરણ થઈ જાય ભાઈ એક નંબર. ગોળો ડુંગર ને આ બધું જોઈએ એટલે જે આ ફરતી રંગ કરેલી છે ને આ દિવાલમાં બધે ગોખલા જ છે મોટા ભાઈ. જા બધે એક હરખા નાના મોટા છે બધા. આખા કિલ્લામાં દિવાલો બધી એટલે બધી દિવાલમાં એ સમયમાં રાખેલા હે યુદ્ધ લડવા માટે, નજર રાખવા માટે. અહીંથી તમે ચોખ્ખે ચોખ્ખું જોઈ શકો. હા ઉપલો વિભાગ છે ને બધે આખા ભીડો નથી, ટીપટોપ છે. તો બધી બાજુ આ રીતના સીડી મૂકી અને ઓલી બાજુ બધી સીડી મૂકી અને આ રીતના નિર્માણ કરેલું છે. એટલે યુદ્ધ થતો હોય ભટાભટી બોલે તો ગમે ત્યાંથી ઉતરી શકે, ગમે ત્યાંથી ચડે શકે આખા કિલ્લામાં. એ રીતના બધી થઈ શકે. વાતાવરણ બહુ મસ્ત છે. વરસાદ નથી, બાકી વરસાદ હોય ન તો બાકી 4 ચાંદ લગાડી દઈએ એવું વાતાવરણ થઈ જાય બરડા ડુંગરનું. બાકી આજે વરસાદ નથી, દુષ્કાળના કારણે બહુ એટલું બધું છે નહીં ભાઈ. ઉપર અહીંયા દિલના એકા દોરેલા છે તો અહીંયા લવરિયાની મેઇન જગ્યા છે ભાઈ. લવરિયા માટેનો કિલ્લો બની ગયો. એટલે આ કિલ્લામાં લવરિયા બહુ ઘણા બધા આવે છે, કારણ કે જ્યાં જોઈને દિલને એકા દોરેલા છે બધું. એટલે બધી નથિયાના કરેલ છે ને બધી લવરિયા મેઇન જગ્યા. એટલે મોરપોટનો કિલ્લો ભાઈ બહુ મસ્ત મજાનું લોકેશન છે. ઉપર બધી હરેક જગ્યાએ પણ ગમીને જોઈએ ને એટલે આ બધી સીડી મૂકેલી ઉપર ચડવા માટે. થોડે વાહ 4 થંભ કરેલા છે. પછી આ રીતના એક મકાન જેવું બનાવેલું 4 ખૂણાવાળું. એટલે આગળ ઊંચા છે તો કદાચ રહેવા માટેના છે. તો એ ખબડી ગયા નીચે પડવા માંડ્યા. આ રહેવાનું હતું બધું, રસોડાનું રહેવાનું નહીં બધું વિભાગ. અહીંથી બાકી જમાવટ ભારી ગયા. આ ખાલી બેઠક હતી એમાં જો ગોખલા છે, બધે ગોખલા છે. એ બધે યુદ્ધ લડવા માટેના છે. આ એક વોશરૂમ ટાઈપનું બનાવેલું છે. આ રીતના વોશરૂમ ઉપરથી યુદ્ધ ચાલુ હોય ને લડતા હોય, વોશરૂમ જવું હોય તો અહીંથી વોશરૂમ થઈ શકે. આ બધા રૂમો તો ખબડીને પડી ગયા, કંઈ નથી આમાં. તો આ બધું રહેવા માટેનો, રસોઈ બનાવવા માટેનું આ બધું જે કંઈ હોય સૈનિકોનું કામ કર્યા એ આ બધા રૂમો બનાવેલા હતા. રૂમો તો ખબડીને પડી ગયા, કારણ કે આ તો બધા નોર્મલ રૂમો હતા. એ બધે ધવસ થઈ ગયા. આ બધે ડૂચો પડ્યો છે. તો આ એક સ્તંભ છે. આપણે અંદર જઈએ, આમાં મામાદેવનું મંદિર છે. આ રીતના આમાં આ સ્તંભમાં મામાદેવનું મંદિર છે. 4 આ કિલ્લામાં આવેલા છે ને, પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. તો આમાં આવો તો દર્શન કરજો, કારણ કે આમાં ને મામાદેવનું મંદિર છે. ચાલ ઉપર જઈને દર્શન કરાવું. જય મામાદેવ. વાહ. તો આ રીતની એ સમયમાં મામાદેવનું મંદિર છે. આ બધે આંધ્રા પીસાની સરખું પડ્યું છે. ઉપર આંધ્રા પીસાના બહુ મારા છે, ઘણા બધા મારા છે. આ રીતના મામાદેવને ધ્વજા ફરકી રહી છે. આ રીતના મામાદેવનું મંદિર છે. જય હે મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ, જય હો બાપ. અને એ સમયમાં સુમાહામાં પાણી સંગ્રહ કરવામાં આવતું, જે આખું ભરો એમ કે પીવામાં ઉપયોગ કરવામાં આવતો. એ નાની અમથી કોઠી બનાવેલી છે. કોઠો એ ગોતું હું ક્યાં તો કોઠો મળતો નથી મને. કોઠો મળી જાય ને તો તમે બધાને દેખાડું. ક્યારનું ગોતું હું ભાઈ કોઠો. આ વિભાગમાં હવે ચાલો મિત્ર આ વિભાગમાં જોઈએ, કારણ કે આ વિભાગમાં એવું હોય કે એ સમયમાં 350-400 વર્ષ પહેલાં વરસાદનું પાણી હોય ને સંગ્રહ કરવામાં આવતું અને અંદર કોઠામાં ભરવામાં આવતું. ઉપરથી જે બધી વરસાદ આવે એ રીતના સિસ્ટમ છે એ સમયમાં. ડાયરેક્ટ અંદર આખા ટાંકા ભરાઈ જાય, લાખો વર્ષ પીવામાં ઉપયોગ આવતું. ચાલો આ બાજુ બધું આમ ભાંગી તૂટી ગયું, ખંડેરા જેવી હાલતમાં છે.
આ બધી રૂમો બૂમો તો કામ લેવાય કે બધું, કારણ કે એ સમયના વખત એટલે એટલા વર્ષો છે ભગવાન, તો હવે તો કારણ કે ધસ થવા જ માંડે ને ભાઈ. આ બધી ખંડેરા હાલતમાં છે, બધી ખંડેરા થઈ ગયા, પડવા માંડ્યા. આ તો અગસર પડી છે, આ બધી આ પડી ગયું, આખો વિભાગ પડવા માંડ્યો. તો પેલો ગોખો જાર્યો આ રીતના મૂકેલો છે, પાણી સંગ્રહ કરવામાં આવે. બધી કોરાથી પાણી એક જગ્યાએ એકઠું થાય. આ બાજુથી જો ખાર મૂકેલો છે, ગોખલો છે, એમાંથી પાણી આવે, એમાં સંગ્રહ થાય. અંદર તો આ રીતના ટાંકા પડ્યો છે, એક અહીંયા છે. આ બધા રહેવા લાયક રૂમો હતા, બધા બધી ભાંગી તૂટી ખંડેરા હાલતમાં છે, બધે ઘણા બધા રૂમો છે બધા. તો આ બધા રૂમ ઉપલા બધા તો કામ લેવાઈ ગયું, બધું પડી ગયું છે. અને બીજો ગોખલો પાણી સંગ્રહ કરવા માટેનો અહીંયા છે. પેલો ઓલી બાજુ, બીજો આ બાજુ. એટલે આ બાજુ ખાર મૂકેલા છે, પાણી આવે ને સંગ્રહ થાય. આ બધા આ રીતના છે. આ બધું બેસવાનું, એમાં કઈ જગ્યાએ હોય એ સમયના વખતમાં બધી રસોડા વિભાગને મોજ મસ્તી બધું હાલતું એનું ફર્યો વિભાગ. એટલે આ બાજુ એક રૂમ ખાલી છે, અને આ બાજુ આમાં ઓરડ્યું છે, જેલ જેવા છે. એ રીતના ટાંક કદાચ પાણી સંગ્રહ કરવાનો એ ખાર છે અહીંયા. એટલે આ બધી માણસનું કામ તો જો ભાઈ ખોદી નહીં કે આ ધન હાટું છે. એ સમયમાં 12 વર્ષિયા રહેતા માણસને વાત સાંભળી હોય કે આમાં ધન છે, આમાં આ ગોખલો આ જેલ જેવું છે. આ બધી નાની નાની ઓરડ્યું છે સમયની, જેલ છે. કોઈને કારા કામ કરે, કોઈ ગુનો કરે તે સમયમાં રાખવામાં આવે. ટૂંકમાં બધા આ રીતના રાખવામાં આવે. ઓરડ્યું છે બધી જેલમાં પૂરવામાં આવે. આમાં ગોખલા બારી ટાઈપમાં હવા ઉજાસ થાય. ટૂંકમાં આ રીતના બધું છે. અને ઉપર આ રીતના બધું ખળભળી ગયું. હા, અંદર જઈને બતાવું કે આમાં બધામાં હે ને હવા ઉજાસના ગોખલા છે. આ તો જોતા માણસના કામ કેવા છે ભગવાન. આ બધું અહીંયા ખોદી નાખ્યું, આ બધું આ ખોદી નાખ્યું. આ દિવાલ આખી આખી ખોદી નાખી. ખરેખર માણસને ધન્યવાદ દેવો જોઈએ. આ દિવાલ તો આખી આખી આમાં કામ કરી નાખ્યું, ગોખે ગોખે કરી નાખ્યું, પૂરું કરી દીધું યાર. આ બધી બારીઓ છે હવા ઉજાસ એ સમયની. બધી હવા આવે, ઠંડુ વાતાવરણ દે, પરથી બધી આવે, એનામાં બધું ધ્યાન રહે. અહીં બધી કાર્યક્રિયા થતી હોય, મોટું પડવાનું છે. એક અહીંયા અંદર દિવાલ જેવું છે, બે બાજુ ગલેરી ટાઈપનું છે, ગલેરી આવક જાવકનું છે. અહીંયા એક વોશરૂમ જેવું મને જોવા મળ્યું છે, જ્યાં અહીંયા તમે વોશરૂમ કરી શકો. નીચેથી તમે જોઈ શકો, નજર રાખી શકો. અને આ રીતના નાનો અમથું છે, ફાંકું છે. આ બાજુ ફાંકું છે. અહીંયા તમે બધી કરી શકો, અને તમે બધી બેસી શકો. આ ટાઈપનું વોશરૂમ જેવું છે, જે ઉપર બધા સૈનિકો લડતા હોય. આ રીતના બધા આ ગેલેરીમાં વોશરૂમ છે. તમને આ બધે હોલ તો જોવા મળશે જ ભાઈ, બધી જગ્યાએ હોલ તમને જોવા મળશે. બીજું વોશરૂમ, ઓલું પેલું વોશરૂમ, અહીંયા બીજું વોશરૂમ. આવી રીતે અહીંયા વોશરૂમો છે. અને આ બાજુ તો ગાવા જેવું જવા જેવું છે ભાઈ. પડી ગયા બધા, ભાંગી તૂટી નીચે આખું ખળભળી ગયું. તો આ ત્રીજો વોશરૂમ ઉપર મળ્યું, જે સૈનિકો બાંધતા હોય, લડતા હોય, અને એને વોશરૂમ લાગે તો કરી શકે. જ્યાં નાનો અમતો વોશરૂમ અહીંયા નીચે હોલ આપેલો. અહીંયા બેસવા માટેના બે બાજુ, આપણે કેમ કુકડામાં અત્યારે બાથરૂમમાં બે બાજુ બેસી શકીએ આવી રીતે, તો એના મેન જગ્યાએ બેસીને આપણે વોશરૂમ કરી શકીએ. આ બધી જેલ કહેવાય. એ સમયમાં બધે જેલને કેદીને કેદ કરવામાં આવે, જેને ગુનો કર્યો હોય. તો આમાં અંદર બહુ વાસ મારે છે. આ બધું આંધ્રા પીસાને લીંડી છે, ખાતર છે. અને ઉપર જા આ બધે સામા સીડિયા કહેવાય ને, એ બહુ ઘટના છે. અંદર જવા દે એમ હે નહીં, બહુ દુર્ગંધ બહુ મારે. ઉપર જાવ તો ધબડાટી બોલાવે, જ્યાં બધે ઉડે છે. એટલે અંદર જવા એમ હે નહીં યાર, હા મગજ ફાટી જાય, બહુ ગંધાય યાર, દુર્ગંધ બહુ આવે. એટલે આ કિલ્લાની અંદર બધું આવેલું છે. તમે કંઈ ગુનો એ સમયમાં કરતા, એટલે બધું કેદીઓને કેદ કરવામાં એ રીતની મને થોડો ઉલ્લેખ મળ્યો હતો.
જે જામ સાહેબના રાજા હતા જામનગરના, એના ભાણેજને અહીંયા 10-12 વર્ષ કેદમાં એટલે અહીંયા સજા તરીકે જેલમાં રાખ્યો હતો. એ ગુનો કર્યો હતો એટલે અહીંયા કેદ કરીને આ જગ્યા પર અહીંયા મોટપરના કિલ્લામાં રાખ્યો હતો. તો હવે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો. માહિતી આપીશ, વિડીયોને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે, કારણ કે મારે યુટ્યુબમાં ધ્યાન દેવું અને અવનવા વિડીયા તમને તમારા સમક્ષ હું રજૂ કરે. હર હર મહાદેવ. અહીં રાખી દઈએ.